ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતી કરી પરિવાર સાથે દર્શન કરી દેશ માટે ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા। ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે શુક્રવારે ઉજ્જૈનમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો। તેઓ પોતાના પરિવાર સાથે મહાકાલના દર્શન કરવા માટે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ટીમ ઇન્ડિયાનો T20માં રેકોર્ડ શાનદાર રહ્યો છે। મંદિરમાં દર્શન અને ભસ્મ આરતી કર્યા બાદ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે તેઓ ત્રીજી વખત મહાકાલેશ્વરના દર્શને આવ્યા છે અને આ વખતે તેમનો પરિવાર પણ તેમની સાથે છે। તેમણે સમગ્ર દેશ પર ભગવાનના આશીર્વાદ વરસતા રહે તેવી કામના પણ કરી હતી। ગંભીરનો આ પ્રવાસ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 2-2થી બરાબર રહ્યા બાદ થયો છે। હવે તેમની આગામી જવાબદારી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થનારા એશિયા કપ T20ની છે। ભારત એશિયા કપમાં તેની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે રમશે, જ્યારે 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે।